અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે ગામની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. જો કે ઘરોમાં પાણી ભરાવાની સૌથી વધુ અસર માત્ર અશરફ પાક સોસાયટીમાં જોવા મળી હતી, જ્યાં મોટી સંખ્યામાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ઘરવખરી સહિતની મિલકતને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોયલ રેસિડેન્સી તરફથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં તે અશરફ પાક સોસાયટી તરફ વહી આવ્યો હતો. પરિણામે અશરફ પાક સોસાયટીના અનેક ઘરોમાં મોટી માત્રામાં પાણી ભરાઈ જતા રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત જીતાલીથી દઢાલને જોડતા મુખ્ય માર્ગને ઊંચો બનાવવામાં આવ્યો હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે જીતાલી ગામની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે, જેથી દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.